સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિકૃષ્ણશ્ચ સહજા નંદકૃષ્ણોસ્તુ મે હૃદિ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભઃ કથઃ નત્વા શ્રી સહજાનંદ સ્વામિनं ભક્તિધર્મજં તદ્વાણીં ચ સતાનંદં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. વેલાલના સત્સંગીએ સામા આવી કર્યું સન્માન. વાજિંત્ર વાજતે ગાજતે પધાર્યા પુરમાં ભગવાન. જે સંગ ભાઈની ખડકીને માડે કર્યો ઉતારો જન પ્રતિપાડે. ત્યાંથી સળકીએ જઈ શુભ પેર રહ્યા પગી દયાળજી ઘેર. જો ગઈકાલે કથા આવી હતી, મારે અમદાવાદ ગયા હતા અને સુબાએ ભદ્રમાં તેલના ટાંકામાં નાખવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયા. હવે ભગવાન શ્રીહરિ ત્યાંથી જેતલપુર ગયા છે અને જેતલપુરથી વેલાલ ગામમાં ગયા છે. વેલાલ ગામના હરિભક્તો સામે આવ્યા છે. વાજતે ગાજતે ભગવાન શ્રીહરિને જેતલપુરમાં લઈ ગયા છે. જયસંગભાઈની ખડકીને માળે મહારાજે ઉતારો કરેલો છે. ત્યાંથી 2 દિવસ રોકાઈ અને ત્યાંથી ઉત્તર ગુજરાતમાં શ્રીજી મહારાજ સલકી ગામ ગયા છે. કરી છે યાત્રા? નથી કરી? નથી કરી. અમદાવાદથી પૂર્વ અને ઉત્તર ગુજરાત કહેવાય. બહુ લીલા કરીએ મહારાજ. દર્શન કરવા જેવા ગામડા છે. સલકીમાં દયાળજી ભગત છે. જ્ઞાતિમાં પગી એટલે કોલી કેવા બધા, કોળી જોબન પગી જેવા. મહારાજ એને ત્યાં ઉતર્યા અને મહારાજ કીધું કે જો આપણે બ્રાહ્મણોની 84 કરવી છે, એટલે બ્રાહ્મણોને ખૂબ જમાડવા છે, લાડવા. સમજા ને? સીધું સામાન ભેગું કરો. સંતના મંડળો પણ ત્યાં આવી ગયા. નાંદોલના વિપ્રો હતા. એ બધા પ્રાંતમાં બ્રાહ્મણોમાં મુખ્ય હતા. તો મહારાજે બ્રાહ્મણોને બોલાવ્યા અને કીધું, તમે જો મુખ્ય છો, અમારે બધા બ્રાહ્મણોને જમાડવા છે, તમે આવો જમવા. ત્યારે નાંદોલના બ્રાહ્મણો કે પ્રભુ અમે જમવા નહીં આવી શકીએ હો. મહારાજ કે શું વાંધો છે? તો
તો કે અમારી નાતમાં લડાઈ હાલે છે, કાંઈક લડાઈ હાલતી હશે, કાંઈક હશે ઝઘડો, એટલે અમારી નાતમાં ક્યાંય પણ વરો થતો નથી. વરામ સમજો ને, જમણવારો, એવું ખર્ચ કોઈ કરતું નથી, એટલે અમે જમવા ક્યાંય જાતા પણ નથી. મહારાજ કે તો હારું, બીજું શું. પછી કોલી લોકો દર્શન કરવા માટે આવ્યા, કોળી બધા હો, પગીઓ આવ્યા દર્શને કોળી ઠાકરડા, ઘણા બાળ જુવાન ને ઘરડા, સૌને ભોજન કૃષ્ણે કરાવ્યા, મધ્ય માંસ ના નિયમ ધરાવ્યા. મહારાજના દર્શન કરવા માટે આવ્યા. મહારાજ કે તમે અમારા બ્રાહ્મણ કે હો. મહારાજ કે અમે તમને બ્રાહ્મણ જેવા જાણીને જમાડીએ, પણ આજ પછી દારૂ અને માંસ ખાવા નહીં એવા નિયમ લ્યો. મહારાજ કે લ્યો, બધાને જમાડ્યા અને દારૂ માંસના નિયમ લેવરાવ્યા હો. પછી તો સંતો બ્રહ્મચારી હતા ને એ બધા જમ્યા છે. હૈ શાક, દાળ ભાત ને લાડુ અને લીલા લહેર થી સમજ્યા ને. પછી બપોરના સમયમાં 2-3 વાગે બાજુમાં ઊંડી નદી છે, નદી નામ છે ખારી નદી. વરસાદ આવે એટલે નદી વે, પછી તરત એમાં પાણી ખારું થઈ જાય નદીમાં. પણ આજે પાણી હતું તો મહારાજ ત્યાં સ્નાન કરવા માટે ગયા છે. તો દયાળજી પગી મહારાજને હાથ જોડીને કે મહારાજ અમારા ગામમાં પાણીની બહુ તકલીફ છે, કે આ નદી છે પાણી ખારું થઈ જાય છે અને રેતું નથી બહુ. પહેલા તો ખબર નદીઓ વેતી હતી આમ સતત પાણી. આપણે રૂકમાવતી નદી વેતી મને સાંભળેલો, સતત થોડું થોડું પાણી ચાલુ રહે, ગમે એવું ઉનાળો હોય તોય છેટ માંડવી સુધી એમ પાણી આમ થોડું થોડું વેતું હોય. ધૂણી લગે તમે નદીમાં ગયા હતા તો અવડી અવડી બાંઠ થતી જોઈએ, બાંઠ અવડી અવડી લાંબી માંથી આમ પાણી માંથી હો. પછી આમ ખખોરો પાણી નીકળી જાય પછી ખવાય. હવે ક્યાં બાંઠે જોવા નહીં જળતી હોય લ્યો, તેથી બાંઠ રૂકમાવતી નદીમાં થાતી એમ મોગો થાય ને જેમ લાંબો લાંબો એમને પાણીની અંદર થાય, બહુ મીઠીઓ ખાવા જેવી મજા આવે એમ. દયાળજી ભગત કે મહારાજ આ નદીમાં પાણી વેતું નથી બહુ અને રેતું નથી. મહારાજ કે જો અમે આજે એમાં સ્નાન કરેલું છે, આજ પછી નદી સતત વેતી રહેશે, જાઓ મીઠું પાણી ભર્યું રહેશે અને વેતું રહેશે કે હા. પછી તો વર્ષો સુધી, હવે તો ખબર નથી, મહારાજના વચને અમે છે 81-82 યાત્રા કરવા ગયા હતા, તે દી પાણી મીઠું હતું બોલો એમાં મહારાજના વચને. હવે તો આખું બદલી ગયું એટલે વાત અલગ થઈ ગઈ. હવે પછી ભગવાન શ્રી હરિ સંતોને ગામડામાં ફરવા માટે મોકલ્યા છે. અમે આવ્યા છીએ ને, અલગ અલગ મહારાજ સંતોને દેશ દઈ દે. હમણાં અમને રામપ્રદેશ મળ્યો હોય સમજ્યા ને, એના જેટલા ગામડા આવતા હોય એમાં ફરવાનું. તો શ્રીજી મહારાજ કે સંતોને તમે ગામો ગામ ફરો, લોકોને ધર્મ ઉપદેશની વાતો કરો, એ ગામો ગામ કથા સંભળાવો. કે સંતો ગયા છે અને શ્રીજી મહારાજ ત્યાંથી પશ્ચિમ દેશ તરફ રવાના થયેલા છે. સલકીથી વેલાલ, ત્યાંથી કણભા, કણભાથી જેતલપુરમાં એક રાત રોકાઈ, ત્યાંથી વસઈ, ધોળકા ત્યાં એક રાત રોકાઈ, કોટ, કલોલ, લીંબડી, ચૂડાગામ, એ ત્યાંથી છે કાઠિયાવાડ નીકળી ગયા ભેંસજાડ, ત્યાંથી નાગડકા સુરાખાચરનું ગામ, ત્યાંથી બોટાદ ગયા. બોટાદથી પ્રભુ સારંગપુર આવીને રોકાણા. જીવા ખાચરના દરબારમાં પ્રભુ ઉતર્યા છે. ઉનાળાનો સમય આવ્યો અને ફૂલડોળનો સમય આવે છે, હોળી આવે છે, હોળી હો. તો મહારાજ કે જીવા ખાચર આપણે ફૂલડોળનો ઉત્સવ ધામધૂમથી કરવો છે, જેવો તેવો નહીં, જોરદાર કરવો છે. કેવો સંતો ને હરિભક્તો ધ્યાન કરે ને, ધ્યાન કરવા કામ આવે ને એવો ઉત્સવ કરવો છે. એટલે પત્રિકા લખો, દેશ દેશના હરિભક્તોને અને તમામ સંતોને બોલાવો કે હો.
જીવા ખાચરે પોતાના માણસને બોલાવીને પત્રિકાઓ લખી નાખી. એ દેશો દેશમાં પત્રિકાઓ મોકલી દીધી અને દેશો દેશથી સંઘે સંઘ બધા સારંગપુર આવવા લાગ્યા છે. જે આવે એ તો કંઈક ભેટ લઈ આવે ભગવાનને ચરણે ધરવા માટે. જાત જાતની ભેટું આવે છે. એમ કરતા કરતા હોળીનો દિવસ આવ્યો એટલે શ્રીજી મહારાજ ભાત ભાતના રંગ બનાવ્યા. ઢગલાબંધ ગુલાલ મંગાવ્યો છે અને મોટા મેદાનમાં શ્રીજી મહારાજ મોટી સભા ભરી, ઘણી બધી ઉપદેશની વાતો કરી. પછી મહારાજ કે જો હવે આપણે રંગ રમવાનો છે. મહારાજ સંતોને હરિભક્તોને કીધું કે માત્રા ધાંધલનું ફળિયું છે ને એમાં હરિભક્તો અને સંતો રમે અને બીજું ફળિયું છે એમાં બાયો રમે. કે મર્યાદા, બાયું ભાઈ ભેગા નહીં એમ મહારાજ મર્યાદા બાંધી અને ખૂબ રંગ રમ્યા છે. સંત પાર્ષદ પણ સામા સામા રમે રંગથી એ હસ મામા. ખોબે ખોબે ગુલાલ ઉડાવે પૃથ્વી આકાશ નજરે ન આવે. બધું ગુલાલ ગુલાલ દેખાયો. જ્યાં જુઓ તો ગુલાલ, આખું આકાશ રંગાઈ ગયું. વાજે વિધ વિધ વાજા અપાર બોલે જન સહુ જય જયકાર. સૌ શ્રી હરિ પર રંગ નાખે છબી નિરખે તે પોતાની આંખે. રંગ રમતા હતા, અબીર ગુલાલ ઉડાડતા હતા. એમાં બાયુની સભામાંથી એક બાઈ રંગનો થોડા ગરમ રંગનો ઘડો ભરી અને ઓચિંતાની આવી ગયા અહીંયા ગયો અને મહારાજ ઉપર રંગ ઢેડ્યો. લ્યો, હરિભક્તો તો તૂટી પડ્યા. તમારે રમવાનું ઉ બાજુ ને અહીંયા હુકરો આવી કે એમ. પછી મહારાજ કે અતિ પ્રેમી હોય ને એને પ્રેમમાં ભાન રહેતું નથી, શું કરવું જોઈએ. બહુ પ્રેમ હોય ને ભાન ભૂલાઈ જાય. મહારાજ કે એને ગાંડો પ્રેમ કહેવાય. કેવો કહેવાય? પ્રેમ ખરો પણ ગાંડો પ્રેમ. મર્યાદા લોપી નાખો એ પ્રેમ બરોબર નહીં. પછી મહારાજ કે હાલો નદીએ નાવા. હે સારંગપુરમાં વાજતે ગાજતે પ્રભુ નાવા પધાર્યા છે. જાડીઓ ધરો છે ત્યાં કને. ત્યાં ફલ્ગુ નદી છે, ફલ્ગુ, એમાં જાડિયા ધરામાં મહારાજ નાવા પધાર્યા છે. હે સરસ જળ ક્રીડા કરી છે. આકાશમાં દેવતાઓ પણ દર્શન કરતા હતા. નાહીને નિસર્યા સહુ સાથે કોરા વસ્ત્ર ધર્યા મુનિ નાથે. આઘે નાતી જે બાઈ અનેક આવી દોડતી એમાંથી એક. તો નાવા ટાણે પણ એક બાઈ પાણીનો ઘડો ભરી આવી. મહારાજ નીકળી ગયા, કપડાં પહેરે તોય મહારાજમાંથી પાણીનો ઘડો ઢોળવા માટે આવી. મહારાજ કે હવે રેવા દો કે પછી ભગવાન શ્રી હરિ કપડાં પહેરી માણકી ઉપર ચડી અને સંતો હરિભક્તોની સાથે વાજિંત્રો વાગતા જાય, કીર્તનો ગવાતા જાય. એમ કરતા કરતા ગામની પાદરમાં આવતા હતા. સારંગપુર ગામમાં પાદરમાં આવ્યા ને એક કૌતુક થયું. કૌતુક એટલે કંઈક નવાઈની વાત બની. નવાઈની વાત એવી બની, મહારાજ ગામમાં પ્રવેશ કરે છે. ગામની પાદરમાં જ હે એક ઝાંપડી જાતી તી વાટે ભારી કાષ્ટની વેચવા માટે. તેણે જોયા જગત કરતાર દીઠો તેજનો ત્યાં તો અંબાર. એક ઝાંપડી લાકડાનો ભારો લઈને ગામમાં વેચવા જાતી હતી. એને ભગવાન શ્રીહરિના દર્શન થઈ ગયા, સમાધિ થઈ ગયો. ભારા સહિત પડી હેઠી, ભારો ઉડી પડ્યો અને એ પડી ગઈ.
એ તો પડી ગઈ, માણસો બધું જોયું અને કાંક થઈ ગયું. મહારાજની અસવારી તો બસ હાલતા ગયા, વાજતે ગાજતે તો હાલા ગયા. પછી ઓલી ઉઠી, માણસોને એમ કે મરી ગઈ કે શું, પણ અસવારી નીકળી ગઈ. ઝાંપડી એટલે કોણ કહેતા? ઝાંપડી એટલે ભંગડી લો ને, ભંગિયાને ઘરવાળીને બંગડી કહેવાય. શું કહેવાય? ભંગીની જાત એક બાઈ, એને આ સમાધિ થઈ ગઈ. પછી સમાધિમાંથી જાગી, મહારાજ નીકળી ગયા. પછી લોકો પૂછવા લાગ્યા, શું થઈ ગયું તું તોને, શું થઈ ગયું આમ? તો કે હું અક્ષરધામમાં ગઈ હતી. લ્યો, કોણ? એક ભંગીની નારી અક્ષરધામમાં ગઈ હતી ને ત્યાંનો ઠાઠ માઠ, ઓહો, બધી વાતો કરવા લાગી. એની વાતો સાંભળીને લોકોને આશ્ચર્ય થઈ ગયું. જીવા ખાચરે પણ આ બધું જોયું, જતા હતા મહારાજ ભેગા. એને વાત બધી મળી. જાતની એક ભંગડી, એને સમાધિ થઈ ગઈ અને અક્ષરધામના દર્શન થયા. પછી તો દરબારમાં આવ્યા અને મહારાજ જેવા ખાચરના દરબારમાં આવી અને ઉત્તર મુખે જે ઓસરી છે ત્યાં મહારાજ બિરાજમાન થયા. અને એ સંતો ભક્તો બધા આગળ આવીને બેઠા. મોટી સભા ભરાણી, સંતો પાર્ષદો બધા બેસી ગયા. જીવા ખાચરે મહારાજને હાથ જોડીને પૂછ્યું, મહારાજ, આ ઝાંપડીને સમાધિ થઈ ગઈ કેમ થઈ હશે? એની શું સાધના, શું એની તપશ્ચર્યા, શું એનું પુણ્ય કે એને સમાધિ થઈ ગઈ તમારા દર્શનથી અને અક્ષરધામમાં જી આવી? લ્યો, અમે નથી ગયા અક્ષરધામમાં જી કે હો, એક નાતની ઝાંપડી, અક્ષરધામના દર્શન થયા. બધા માણસોને આશ્ચર્ય થયું. મહારાજ એનું કારણ શું એની સાધના, શું એની તપસ્યા, એ કહો. મહારાજ કે, જીવો ખાચર કે, એનું કારણ આપ બતાવો, મટે સંશય જો સમજાવો. સુણી બોલિયા સારંગ પાણી, હતી પૂર્વ ભવે તે શેઠાણી. સાંભળીએ જી વાતે. જીવો ખાચર કે, મહારાજ એને સમાધિ કેમ થઈ? મહારાજ કે, હવે સાંભળો બધા, સભામાં બધા સાંભળો. મહારાજ કે, આગલા જન્મમાં એક શેઠાણી હતી, શેઠાણી હો, બહુ પૈસાદાર વાળી, અને પાછી ભગત હતી. પરોક્ષ ભગવાનની ભક્તિ કરતી હતી, રામ કે કૃષ્ણની હો, વ્રત દાન આ બધું કરતી હતી. એવી એક શેઠાણી હતી, શેઠિયાની ઘરવાળી. પણ એકવાર શું થયું, પોતાના બંગલાની બારીએ બેઠી હશે. વરસાદ વરસ્યો હતો, વાતાવરણ બધું આમ શાંત થઈ જાય. ખબર, વરસાદ વરસે એટલે કેવું શાંત વાતાવરણ થઈ જાય, પવન ન હોય ને બિલકુલ. એમાં એક ઝાંપડો આવીને સરસ મજાની વાંસળી વગાડતો હતો. ઝાંપડો એટલે ભંગી, વાંસળી વગાડતો હતો, સરસ મજાની સૂર, મીઠો મધુરો, વરસાદ ઋતુનું વાતાવરણ. એમાં શેઠાણીની ચિત્તવૃત્તિ એમાં ખેંચાડી અને એની વાંસળી આ શેઠાણીને બહુ ગમી ગયો. વારે વારે યાદ આવે કે મારો કે વાંસળી વગાડતો હતો ને, કાંઈ સમજા ને, ઝાંપડો એટલે એ ભંગી જ્ઞાતિનો એમ કોઈક વગાડતો હશે. એમ કરતા કરતા શેઠાણીનો અંતકાળ વખત આવ્યો એટલે ઈ વાત યાદ આવી ગઈ. ઓલ્યો વાંસળી વગાડતો હતો ઈ, એટલે તરત ભગવાને એને ઝાંપડીનો અવતાર દઈ દીધો. શેઠાણીમાંથી કોણ યાદ આવ્યો? ભંગી, વાંસળી વગાડતો હતો ઈ, તો ભંગીને ત્યાં જન્મ દઈ દીધો. બોલો, અંતકાળે જેવું યાદ આવે ને એવું ભગવાન દઈ દે. ગીતાનો મત છે અંતે યામતી સા ગતિ હી. પણ વચનામૃતમાં મારે થોડોક સુધારો કર્યો કે અત્યારે જેવી મતિ છે ને એવી અંતકાળે થશે. એટલે અત્યારથી સાવધાન રહ્યો. એમ મરવા ટાણે આપણે ભગવાન સંભાળી લેશું, એ સાંભળશે નહીં. આખી જિંદગી ભગવાન યાદ કર્યા હશે, કથા વાર્તા ભજન કીર્તન કર્યા હશે, તો અંતકાળે ભગવાન યાદ આવશે. નહીતર બીજું જો કાંક યાદ આવી ગયું તો આની જેમ થશે.
એટલે મહારાજ કે સાવધાન રહેજો થોડાક. છે ચોટવાનો ચિત્તનો સ્વભાવ, બનેલ એવા બહુએ બનાવ. જે વસ્તુ કાંઈ નજરે જણાય, તો ચિત્ત તેમાં ઝટ ચોટી જાય. મહારાજ કે ચિત્તને ચોંટવાનો સ્વભાવ છે કે જો ધ્યાન ન હોય તો હાવ નકામી વસ્તુ હોય ને, વચનામૃતમાં તો મહારાજ કે કૂતરાનું મળમાં કાંઈ ન હોય તોય એમાં ચિત્ત ચોટે કે એવું ચિત્ત છે. ચિત્ત જોતું નથી સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે, જ્યાં જાય તો એમાં ચોંટે અને પછી જીવને બંધન થાય અને જીવ છે એ ભવસાગરમાં ભટકે. મહારાજ કે તમામ સત્શાસ્ત્રનો સાર છે. જીતી વસ્તુ જોવાની બહુ હોંશ ન રાખવાની, સમજ્યા કે નહીં? ન જોવા જેવી વસ્તુની. ભગવાનની પ્રસાદીની વસ્તુ એને દર્શન કરાય, વસ્તુ ગમે તે એને પ્રેમથી દર્શન કરવાના. એના સિવાય હવેલીઓ, બાગ બગીચા, પલંગ, ગાદી, તકિયા, ગાલ મસૂરિયા, એવી એવી વસ્તુ નજરે ક્યાંક પડે ને, એમાંય મહારાજ કે સંતો હોય તેમણે તો તરત નજર પાછી વાળી લેવી. કોકના મોટા મોટા બંગલા દેખાય અને મનમાં થઈને જવું જોઈએ કેવા જલસા કરેલા, કેમ ન થવું જોઈએ? સાધુને તો તકલીફ થાય, નજર પાછી વાર લેવાની. મહારાજ કે ખાલી જોવાથી પણ તકલીફ થાય છે, નથી થતું એમ નહીં. જોવા થકી નારદજી ઠગાયા, જોવા થકી સૌ ભરીએ ભમાયા. જોવા થકી મોહનનું સ્વરૂપ, જુઓ ઠગાયા શિવ જોગી ભૂપ. કેટલા ઠગાયા? માત્ર જોવાથી. નારદજી અમરીશ રાજાની દીકરી જયંતી, હાથ જોયો, રેખા કેવી, એટલે પરણવાની ઈચ્છા થઈ ગઈ પોતાને. અમરીશ રાજા કે તમે સમર્થ સંત છો, ત્રિલોકીમાં ફરો છો, તો મારી દીકરીને અનુકૂળ વર કયો છે તો પરણાવો. તો કે હાથ જોવો પડે તો ખબર પડે ને રેખા કેવી છે. લ્યો તે રેખા જોવા જોવા જ્યાં પોતાને હોશ થઈ ગઈ પરણવા, એટલે અમને જ પરણાવો. લ્યો પછી તો દખો જેમ તેમ થઈ પડ્યો. ભલે એ હવે આપણે વાત નથી કરવી. ઠગાયા નારદજી સ્ત્રીને જોવા ગયા તો માત્ર હાથ જોયો, એમાં પણ સૌ ભરી મુનિ યમુનાના ધરામાં બેસીને, પાણીમાં બેસીને હજારો વર્ષથી તપસ્યા કરતા હતા, પણ માછલાનું મૈથુન જોયું એમાં ઠગાયા. લગ્ન કરી લીધા, મામધાતા તેની 50 કન્યાઓને. પછી તો કેટલા છોકરા થયા અને આખું નવું ગામ વસી ગયું. સમજાના? છેતરાણા. શિવજી મહાદેવજી ભગવાનનું મોહિની સ્વરૂપ જોવા ગયા. ભગવાનને ના પાડી કે હવે તમે યોગી છો, એ કે ગમે તેમ તોય ભગવાનને કે પણ છોકરી ન જોવાની તમારાથી, હવે છોકરીનું રૂપ પણ તમારું જ ને. ભગવાનને કે બતાવો, ભગવાને બતાવ્યું. એમાં છેતરાણા શિવજી, શાસ્ત્રોમાં લખાઈ ગયું. તો મહારાજ કે રસ્તે જતા ક્યાંક હારું ગાન થતું હોય ને, સંતોએ બહુ ધ્યાન દેવું નહીં. ઝાંપડી વંશી સુણિયાથી એવી જગ્યાએ અવતાર આવ્યો મહારાજ કે શેઠાણીને. શબ્દો સુણિયાથી મૃગલા મરે છે. સારા શબ્દો હોય ને, આડતી વાગે ટીન 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 ટીન, મૃગલા એટલે હરણિયા. એમાં એટલે હોય ને શિકારી, ઝાડ આડો હંતાઈ અને ઘંટા વગાડે. આગળ ઝાડવું હોય બધા પાંદડાને જેવા રાખી દે, ઘંટા વગાડે. એટલે ઘંટાનો સૂર હરણિયાને બહુ ગમે છે. એટલે અવાજ ક્યાંથી આવે છે? આવે બાજુમાં, ઓલો માંથી તીર મારીને મારી નાખી લે. તો સ્વર સંભળાવવામાં પણ ખતરો છે, ન સાંભળે જેવો. શબ્દો સુણ્યાથી મૃગલા મરે છે, પતંગ જોવાથી બળી મરે છે. પતંગિયા દીવાને જોવા આવે છે ને એમાં બળી મરે છે ઘણા બધા. હો જો ઈચ્છતા હો હરિધામ જાવું,
એકે સ્વ ઇન્દ્રિય વસતો ન થાવું. કેવી સરસ મજા વાતો કરે. અક્ષરધામમાં જાવું મહારાજ કે તો એકે ઇન્દ્રિયને વશ થવું નહીં હો. સોતર ત્વક ચક્ષુ રસના ઘ્રાણ 10 ઇન્દ્રિયોને 11મું મન આસક્ત ન થવું મહારાજ કે. વ્યવહાર જે કરતા કરવાનું પણ કોઈ ઇન્દ્રિયને આસક્ત ન થવું, નહીં તો ધામમાં જતા ક્યાંક બીજે જવાઈ જશે. જોગી થયા ઇન્દ્રિય જીતવાને સૌ વાસના તોડી સુચિ થવાને તથાપિ જે ઇન્દ્રિય વશ થાય કીધા વ્રતો તે શ્રમ વ્યર્થ જાય. મારે સંતોને કે તમે તો સાધુ થયા હો કે જોગી થયા છો. શું કામ? તમામ ઇન્દ્રિયોને જીતી વાસના તોડી નાખવા માટે. છતાં પણ જો કોઈક ઇન્દ્રિયને વશ થઈ ગયા તો વ્રત જપ તપ આ બધો શ્રમ છે ને વ્યર્થ જશે. સંસાર મૂકીને સાધુને માર્ગે ચાલ્યા અને મહારાજ કે ક્યાંક ઇન્દ્રિયને વશ થયા તો આખી જિંદગી ફેલ જશે ગયો. એટલે સાવધાન રહેજો કે હતી સુવર્ણિક જાતિ નારી જે સ્વપચતનુ ધરી વાસનાથી તે સુણી જન સમજુ વિચારી લેશે વિષય વિશે નહીં લુબ્ધ તે રહેશે. છેલ્લે મહારાજ એમ કહે છે આ શેઠાણી હતી ને વાણિયાની ગરવાની હતી. સમજ્યા ને? વાણિયા જ્ઞાતિમાં હતી પણ એક ઝાંપડો જ્ઞાતિનો ભંગી ફ્લૂટ વગાડતો હશે એમાં આસક્તિ થઈ. અંત સમય યાદ આવી ગયો, શેઠાણી મટી અને ભંગડી થાવું પડ્યું. મહારાજ કે હો એમ મહારાજ કે સમજુ વિચારી અને વિષય વિશે નહીં લુબ્ધ તે રહે છે. વિષયમાં લુબ્ધ ન રહેવું. ભગવાન મળ્યા છે હવે ભગવાન તરફ જવું. આ લોકના વિષયમાં આસક્ત થઈને રહેવું નહીં, બહાર નીકળવું. એવી મહારાજ ઘણી બધી વાત કરી સરસ મજાની. આજે આપણી આગળ કથા પૂર્ણ કરશું. ઠાકઠારીમાં જવું છે બધાને, અમને બધાને નોતરું છે. તમને છે નોતરું તો હાલ જો બધા નવા વાસમાં મજાને રમ્યા થોડીક વાર રાસ ભગવાનના ગીતોની સાથે. માટે કથાની એક અને વિરામ. ઇતિ શ્રી બિહારી લાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે સપ્તમ કલશે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભયસિંહ નૃપ સંવાદે સારંગપુરે હુતાસન્યુત્સવ નામા પંચમો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ.
સ્વામી નારાયણ નારાયણ 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 મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, કૃષ્ણદેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની